નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે ડ્રાઈવર દારૂ પીધેલ હાલતમાં કાબુ ગુમાવતા ટર્બો ખેતરમાં ઘૂસી જતા લોકોના ટોળા ઉમટ્યા। દારૂ પીને બેફામ ચાલતા ટર્બો ચાલક સામે કોઈ કાર્યવાહી થશે ખરા? પ્રાપ્ત વિગતો અનુસાર સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે પાટણ તરફથી આવતું ખાલી ડમ્પર આવી રહ્યું હતું। તે દરમિયાન ડ્રાઈવર દારૂ પીધેલ હાલતમાં હોવાથી કાબુ ગુમાવતા દેસાઈ તરજાભાઈ રત્નાભાઈના 200 મીટર ખેતરમાં દારૂ પીધેલ હાલતમાં તેના ટર્બા ચલાવતો ખેતરમાં ઘૂસી ગયો હતો। જો કે જાનહાની ટળી હતી। તે દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આવું ગફલતભર્યું દારૂ પીને ડ્રાઇવિંગ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો ને રાત દિવસ બેફામ ચાલતા ટ્રકો સામે અંકુશ આવશે ખરા? દારૂ પીને ચલાવતા ટર્બો સામે કાર્યવાહી કરવા મેલુસણ ગામ લોકોને લાગણી સાથે માંગણી ઉઠવા પામે છે। વાત કરવામાં આવે તો આવા તત્વોનું અંકુશ લાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું ગામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું। અહેવાલ શ્રી વિકે ડાભાણી, આરટીવી ન્યૂઝ। તમારા ખેતરમાં ગાડી ઘૂસી ગયો ટર્બો? હા, એટલે સાહેબ અમારા ખેતરમાં સીધી હાઈવેથી આવતી હતી। દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર હતો અને ગાડી સીધી દરવાજો તોડીને ખેતરમાં બે દરવાજા તોડીને ખેતરમાં ઘૂસી ગઈ અને ઉપરથી એ લોકો એવું કીધું કે અમારા શેઠિયા પહોંચેલા છે ને અમને એમ કીધું ને દારૂ પીને આ ટર્બા રોડ ઉપર દોડે છે। અમારા શેઠિયા એમ કીધું કે આપણે પહોંચી મળશે। આપણું ગામ અમારું મેલુસણ તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, અને મારા ખેતરમાં ઘૂસી ગયો હતો ટર્બો।